હલો નમસ્કાર ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો. આજે આપણે એવી કંપનીની મુલાકાતે આવ્યા છીએ કે જે કંપની રાજદાણ બનાવવાના મશીન બનાવી રહી છે. કે પશુપાલક મિત્રોને બહારથી રાજદાણની ખરીદી કરવી પડતી હોય છે. તે રાજદાણમાં ઘણા પ્રકારના અન્ય એવા કેમિકલનું પણ મિશ્રણ હોય છે. તો આ એવી કંપની છે કે જે રાજદાણના મશીન બનાવે છે. સાથે સાથે તે મશીનનો આજે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ બાદમાં લેવાના છીએ. ત્યાં તમને જોવા મળશે કે કયા કયા પ્રકારના અનાજ તેમાં નાખી શકો છો અને તેનાથી તમે રાજદાણ બનાવી શકો. વધારે માહિતી આજે આપણે તેમના કંપનીના ઓનર એવા આપણી સાથે જોડાયેલા છે. તેને પણ આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈએ અને કેવા પ્રકારના મશીન બનાવે છે, કેટલી સિરીઝના બનાવે છે તે પણ એની પાસેથી આપણે જાણકારી લઈએ. તમારું નામ આપો. મારું નામ છે અનિલભાઈ. આપણે મિલવિન એગ્રો મશીનરી અમારી કંપનીનું નામ છે અને આપણે 3 પ્રકારના મશીન અત્યારે હાલમાં બનાવી છીએ. જે સૌથી નાનું મશીન આવશે 3 હોર્સ પાવરનું, આ કલાકે 50 થી 60 કિલોની કેપેસિટી ધરાવે છે. એનાથી મોટું આવશે 5 એચપીનું કે જે કલાકે 100 થી 125 કિલો તૈયાર મટીરિયલ બનાવી આપશે અને એનાથી આવશે મોટું 10 એચપીનું. આની કલાકે 200 થી 250 કિલોની કેપેસિટી છે. કઈ રીતનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવાનું હોય અને કયા કયા પ્રકારના અનાજને શું શું એમાં મિક્સ કરવાનું હોય એ તમે પશુપાલક મિત્રોને લાઈવ બતાવો, જેના થકી તેને ખબર પડે કે આવી રીતના બનાવવું અને કેવી રીતના વસ્તુ નીકળે છે અને કેવા પ્રકારનું રાજદાણ બને છે. બનાવો, લાઈવ બતાવો પશુપાલક મિત્રોને. જો આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણી પાસે મટીરિયલમાં મકાઈ છે, ચોખાની કણકી છે, જાર, બાજરો અને સોયાબીન. બરોબર છે, આટલી વસ્તુ આપણી પાસે છે. બરાબર. હવે આની અંદર કોઈ પણ પ્રકારનું અનાજ કે કોઈ પણ પ્રકારનું કઠોળ આની અંદર આપણે એડ કરી શકીશું. કૂતરાવાળા ઘઉં હોય, કોઈ એવું કણેથું હોય કે જે આપણે ઢોરને ખવડાવતા હોય તો એ વસ્તુનું આપણે રાજદાણ બનાવીને ખવડાવી શકીએ. અને આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું દેશી ઓહળીએ પણ એડ કરી શકશું. બરાબર છે. હવે આપણે આ બધા મટીરિયલનો અત્યારે આપણે લાઈવ ડેમો લેશું. મિત્રો, બીજી ખાસ વસ્તુ એ છે કે આ કંપની આપણા રાજકોટમાં સ્થિત છે. તેનો કોન્ટેક નંબર પણ તમને આપીએ છીએ. તે કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરીને આ મશીન પણ મંગાવી શકો છો. આ વોકલ ફોર લોકલ એક છે આપણે કંપની કે જે ભારતની આત્મનિર્ભર કંપની પણ કહી શકીએ. હવે આની અંદર આપણે કેલ્શિયમ છે, મીઠું છે, ખાવાનું થોડું ઘણું તેલ છે, ગોળવાળું પાણી કરી ઉનાળાના સિઝનમાં ગોળવાળું પાણી પણ આપી શકીએ છીએ આની સાથે. હા, કોઈ પણ સિઝનમાં આપણે આમાંય આપણા પશુઓને ગોળવાળું પાણી તો ખવડાવતા જ હોય છે. અને દુધાળા પશુ માટે આ ખૂબ જ સારું કહેવાય, કેમ કે આમાં કોઈ પણ જાતનું કાંઈ કેમિકલ આપણે નાખવાનું જ નથી. ડાયરેક્ટ જ આપણે બધી વસ્તુ આપણે ખેતમાં ઉત્પાદન થાય જ છે. હવે આપણે મશીન ચાલુ કરીને બતાવશું. જો આ રીતના મિત્રો ખાલી તમારે કઠોળ આમાં જે મિક્સ કરેલ છે તે બધી વસ્તુ નાખવાની છે. જો આ રીતના મિત્રો રાજદાણ બમીને તૈયાર થઈ જાય છે. આ રાજદાણ ડાયરેક્ટ આપણે પશુઓને આપી શકીએ છીએ, જે 100% નેચરલ છે. આપ જોઈ શકો છો કેટલા સારા ક્વોલિટીમાં દાણ તૈયાર થઈ જાય છે. હવે આપણે આપણા દુધાળા પશુઓને આરામથી આ વસ્તુ ખવડાવી શકીએ. આવી હતી આજની આપણી આ કંપની કે જે એક સારી એવી પ્રોડક્ટના મશીન બનાવે છે અને દરેક પશુપાલક મિત્રોને ખૂબ જ એવા ઉપયોગી થઈ શકે તેવા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આજ સાથે આવા જ મશીન આપણે અહીંથી બહાર દૂરની એટલે કે દેવભૂમિ દ્વારકા સાઈડ જોવા હોય તો આપણે કેની મુલાકાત કરવી જોશે અને કયા ટાઈમે આવવું જોશે? દેવભૂમિ દ્વારકા 3 પાટિયા ભાણવડ, ત્યાં આપણો સ્ટોલ છે. સ્ટોલ નંબર છે 50. ત્યાં તમને આ મશીન લાઈવ ડેમો જોવા મળી જશે. અને કોઈ પણ વ્યક્તિને અહીંયા આવવું હોય તો આપણે એપ્રિલમાં 2, 3, 4 ને 5
4 દિવસનો આપણે ત્યાં કૃષિ મેળાનું આયોજન કરેલ છે. તો સર્વે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોને ત્યાં પધારવા માટે અમારા મિલવિન એગ્રો મશીનરી અને અમારા દ્વારા એક ભાવભર્યું આમંત્રણ તમને પાઠવીએ છીએ. તો દરેક ખેડૂત ભાઈઓ, પશુપાલક ભાઈઓ અને દરેક મિત્રોને ત્યાં પધારવા નમ્રથી અતિ નમ્ર વિનંતી. જય જવાન, જય જય કિસાન. કિસાન.